તો રામ રામ દઈ અને કી બધો મજામાં ને. તો આજના નવા વ્લોગમાં સ્વાગત કરીએ. તો આ ભાઈ છે ને આજે રાંધવા લેવરાવે નહીં હોય તો 15 દિવસનો કલર કરે છે, ડેલો પૂરો કર્યો ને જાય ચાલુ એમાં બેઠો ટોપી પર આજ કરે કાલે કરે કરતો ને. તો અમારે છે ને ફર્નિચર વાળા આવે છે, ફર્નિચર ને ધબાધબી બોલે એટલે પપ્પુભાઈ છે બધા એકદમ, પપ્પુભાઈ એકદમ, પ્રફુલભાઈ બધા પાંચ ભેગા થયા. તો થોડુંક ફર્નિચરનું કંઈ બતાવવા અટાણે વ્લોગ ચાલુ કર્યો. હમણાં છે ને થોડુંક આરો થાય વ્લોગ ઉતારવાની, પણ તો જોતા રહ્યો કેટલાક પેજે તો ચાલુ જ કર્યું. પછી જો કે બતાવતા રહીશું કે આગળ જ્યાં જ્યાં પૂગીએ ત્યાં કલરનું આ કમ્પ્લીટ થયું બધું. આ ડેલાનું થોડુંક રહ્યું હતું, ડેલો અટાણે કરે અહીં ફર્નિચરનું અટાણે કાપી ફૂટ્યા કાલે ચોટાડે તો ગાતા જ્યાં આ ભાઈ રાંધવા લેવરાઈ જાય નવો નહીં હોય મહિનો રાંધવા બેઠો કલર બે પીસી મારે 10 કલાક બેસે જાય મારો. ચાલું હે ફર્નિચર કાપ કૂટાલે જોઈએ ત્યાં જઈને. ધડબડાટી છે અમારે અત્યારે. અટાણે છે ને અમે સનમાઈકા થોડાક પાસ કરવાનો હતો ને તો થોડાક પાસ કર્યા, 2-3 કર્યા બતાવવા જો આમાં જડી છે ને એ કદાચ એવું તો વોટ્સઅપ ભેગા નાખે દે. આવો વાટ જેવો કર્યો એક આવો પટાવાળો છે પછી બતાવવા એ જેમાં આપસાઈડ ચાલુ છે એમ અમારે એટલે આજથી ચાલુ થયા. કટિંગ કામ કરે નાખ્યું બધું. આ કાલે સોટાડે ગયા હતા બપોર લગ્ન આવ્યા ને. હા તડબડા શું કહે પ્રફુલભાઈ? હા પ્રફુલભાઈ છે અમારે ચાલુ જ છે. જોઈએ રૂમમાં કેટલાક પીધું ભાઈ. જ્યાં અહીંની ચાલુ છે, અમારની ચાલુ છે, પ્રફુલભાઈનું કામ ચાલુ છે. પ્રફુલભાઈ જે કેટલાક દી લાગવાના છે? એ જે 4-5 દી છે. ડિઝાઇન જોવો જોઈએ, કબાટ બતાવીએ. જે આ ટીવી સ્ટેન્ડ થેગું આખું. લાઇટ કઈ તમે અહીંયા અને લાઇટ કઈ ત્યાં જો કઈ મસ્ત લાગે ને. એ જે કબાટનું ચાલુ છે, એ જે આખું બાકી છે આ આવી છે આરીફો ને બધું જે હોય લગભગ આજ નહીં હોય તો 8મો-9મો દી છે આને કરે ને. ટીવી સ્ટેન્ડની 15 થી મહિનો દી થયા પ્રફુલભાઈ રોકાણાની. અટાણે વાગ્યા માનો ને કે 5 જેવું ને. અટાણે છે ને આપણી મજીવાણા ને હિમ અટાણે હડાકા લઈએ. જોકે હવારી અમે વાત નથી થઈ તો અટાણે થોડીક 1-1.5 મિનિટ વાત કરી લઈએ કે બધો દાયરો મજા આવે ને. કે હવારે થોડુંક મોડું નહોતું, આજે ઉઠવું નહોતું ને ઉઠાઈ ગયું વહેલું તો થોડુંક બગાહાઈ આવતા હતા, નીંદોરી નથી થતી હમણાં તો થોડુંક નડે હી. એટલે થોડુંક વ્લોગમાં હમણાં એ જ મારે લોભ થઈ જાય કે થાકે રહીએ ને આખો દી એટલે પછી ટેટી પાકે રહીએ હજી. પછી આ મોબાઈલ ઉડવાની મરજી નથી થતી હમણાં. ત્યાં સવાર ક્યાંય ત્યાં ખબર નથી પડતા. 9:30 વાગે સુવે જાય ને સીધા 5 વાગે ઉઠે જાય તો એ સીધું રાત જાય ને ખબર ન પડે એને. કે પછી એવું હોય કે અટાણે જો આથી માનો ને કે આપણે પહેરે જો પાણીનો હિયો રાખ્યો ભેગો ને જે ને સીધું પોરી જ જવાનું હોય. પોરી મારે માનો ને કે કેટલે વાગે પૂગા લગભગ 1-1.5 કલાક જેવું થઈ જાય પોરી પૂગવામાં. આથી જે મજીવાણાના ઓલામાં છે જાયને રફ રસ્તો છે તો જે 1.5 કલાક પછી જે
અને પછી વરે સોપાટી જાય સોપાટીને થોડોક વ્યૂ લીધું જોડે ને પછી થોડોક વિડીયો લીધું ને પછી જોઈએ જો 2 દિનો ભેગો કરીને મૂકીએ જે કરીએ જેટલો જો આજનો 8 મિનિટનો થઈ જાય તો આજના જ હપકાવી દીધું ને કાલે હાજી હપકાવ્યું તો જોતા રહીજો મજા આવી આજના વિડીયામાં પણ. તો હાલો આગળ ને જે આગળ શેર કરવાનો આગ્રહ કરા હમણાં બહુ આપણું વ્યૂ તૂટે ગયા ને કોમેન્ટ તૂટે ગયું ને લાઈક તૂટે ગયા કે થોડુંક બર કરો તો આ કંઈ વાંધો નહીં આવે તો મને મજા આવે થોડોક ઉતારવાનો ઉત્સાહ અહીં અંદરથી જાગે કે 1-2 જગ્યાએ હમણાં ઉતારવા જાવું મેળાવે તો આ પછી વિડીયા લગભગ હું મૂકી તો જોતા રહ્યો આજનો વિડીયો મજા આવી છે તમને. આખો રફ રસ્તો જ છે અહીં હવે કેટલાક લગ્ન હોય જઈએ તો ખબર પડે જઈએ ને ઉતારતા જઈએ જ્યાં પૂગીએ ને સોપાટી તો પૂગવાનું છે 1.5-2 કલાકમાં. તો હાલો જોતા રહ્યો આગળ ઉતારતા રહીએ કંઈક નવું. જો અમારું સોપાટીનું ગ્રાઉન્ડ છે આ કાર્યમાં હે ને પગ તોડી કરવા આવવાની હોય જ્યાં અહીંયા ઘૂમરો હે ના અમારા રનિંગ પાર્ટનર હે ભાઈ સાગરભાઈ કાયમના આ 442 ટ્રેકિંગ છે ને 442 કોઈને જો દોડવા આવતો હોય આપણો વિડીયો જોવે ને તો હે ને કોમેન્ટમાં જણાવજો કારક ભેગા થાય તો આવી રીતના હે સોપાટીનું. તો આવી રીતના હે અમારે રનિંગને જો પાણીની એટલી બોટલ પીએ જવાની અને ભાઈ સાગરભાઈ જે રનિંગ એનું ચાલુ કરે એ જે પહેલો રાઉન્ડ છે મેં દોડે લીધું કે નાગકેથી આવીએ ને તો અમે મારે વહેલેનું દોડવાનું મેં 5:53 ચાલુ કરી દઈને જો ભાઈ દોડે સાગરભાઈ. હા અમારા સાગરભાઈ જાય ખીસો અહીં દડા પડે છે માતાજીની આરતી જાય રામાપીરની. આપણે છે ને આગળ નાઇટી પહેરીને એમાં લીંગો પહેરી લઈએ સ્વેટર પહેરી લઈએ અને પછી થોડુંક પાણી બાણે પીએ શ્વાસ ઉતારે અને ઘર ભેગા થઈએ. હા ટાણે થોડુંક છે ને હજી ગરમી જેવું હતું ને તડકો એવું તો થોડુંક વહેમું લાગે અહીં મજા આવે દોડવાની દોડે લઈએ એટલે વાંધો ન હોય ને ઘડીક વાર તારો થાય કે નથી દોડવું આંખું વિશે ખીસે લેવાનું હોય જે થતું હોય પછી એ જ ખરે બતાવ્યું. તો આવી જાઓ કોઈ આવતો હોય સોપાટી રનિંગમાં તો કીજો ને વાંકી છે ને પ્રોગ્રામ લાગે જો ને ડૂમ ને બાંધ્યો એવું કામ હોય 2-3 દી પછી ખબર પડે બીજો 3જો દી આજ ચાલુ કર્યું એને. તો હાલો કંઈક આગળ અહીંયા તો ઉતારતા લઈશું આજના વ્લોગને આ સમાપ્ત કરીએ ને પાછા નવા વ્લોગમાં કંઈક નવા ટોપિક સાથે મળીએ. તો કોમેન્ટમાં જણાવજો કેવો વ્લોગ લાગ્યો છે કોમેન્ટ મારતા જાવ આરોહનું ગાડું ન થાવ. મળીએ પાછા વરે એ તો હમણાં કાંઈ જવાતું નથી છતાં અહીં કટકે ઉતારવાનું ચાલુ રાખ્યું તો એવું બોલા હે નહીં થાકે રહીએ ને એટલે. તો હાલો રામી રામ બધા દાયરાની.